નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા જિલ્લાભરમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અરવલ્લીના મોડાસા સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગત મધ્યરાત્રે મોડાસા પંથકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. હંગામી બસ સ્ટેશન પરિસરમાં વરસાદી પાણી ભરાયા હતા. 4 રસ્તા અને કુમકુમ પાર્ટી પ્લોટ પાસેના મેઘરજ રોડ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવી પડી હતી. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.